કે હવારના પોરમાં ગરવા ગિરનારની ગોદમાંથી એક સાધુડો 11 વર્ષની ઉંમરનો નાથ સાધુ ઉતર્યો. સત્ય ઘટનાનો પ્રસંગ છે, વર્ષો પહેલાનો. 11 વર્ષની ઉંમર, કાનમાં દર્શન પહેર્યા છે કુંડળ, અને આદેશ કરતો એ સાધુડો જુનાણાની ધરતીમાં એક ગામડામાં આવ્યો. હવારના પોરમાં નાનું એવું ફળિયું, ખેડૂનું ઘર. ફળિયામાં વાસરું પારું કૂદકા મારે છે, ચકલાઓ ચણ ચણે છે, મોરલાઓ છે ચણી રહ્યા છે, કબૂતર ચણી રહ્યા છે, ભૂલકાઓ ધૂળમાં રમી રહ્યા છે. એક બાજુ હાહુઓ સાસ ફેરે છે, ઘોમ 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 કરતી સાસ ફેરાય છે. અને એ વાતાવરણ અખિલ બ્રહ્માંડના માલિકને ઘડીક નીચે ઘડીક વાર ઉતરવાનું મન થઈ જાય. આવો માહોલ. એમાં 11 વર્ષનો સાધુડો આમ આવીને ઉભો રહ્યો, ભિક્ષાન દેહી કરીને. પણ સાધુડાનું રૂપ, ઉંમર તો 11 વર્ષ, બાલ સાધુ. એનું રૂપ જોઈ અને જે હાહુઓ છાશ ફેરતા હતા એમાં વહુ હતી. એમને સાસુએ કીધું કે આને સાધુને કઈક ભિક્ષામાં આપી દે. એટલે વહુ સાધુની પાસે આવે ને જોવે, એવો પ્યારો સાધુ, વહુને માં પ્રત્યેનો ભાવ ઉપરાણો. અને એને એમ થયું કે આવો મારે દીકરો હોય તો એમ. અને સાધુડાને સામું જોઈને કીધું કે યોગી, मैं तुझे भिक्षा दूंगी, इसके बदले में तुम मुझे क्या दोगे? एम के ई बाने साधु हमी बात थाय, इसके बदले में तुम मुझे क्या दोगे? हूँ तमने भिक्षा आपू जोगी, साधु तमे मने शू आपशो? साधुए कीधु जो चाहिए वो मांग ले मैया. 11 વર્ષનો સાધુ, जो चाहिए वो मांग ले मैया. કે તમારી આંખો બહુ પ્યારી છે, એક આંખ મુझे દે દે છે જોગી. ઈ તો હતા એને એમ થયું કે આમ જોગીને આવું કહું શું કહે છે એમ, કે મૈયા મિલ જાયગી. આમ ઓરડામાં ભિક્ષા દેવા હારું કઈક લેવા ગઈ બાઈ. જ્યાં પાછી આવી ત્યાં તો એક હાથમાં ખપર અને એક હાથે આમ કરાડા ડફ કરીને પોતાની એક આંખ બહાર કાઢીને હાથમાં રાખીને કીધું મૈયા લે લે. राड फाटी गई हो मैया नहीं. अरे जोगी, बाला जोगी, तूने क्या कर दिया? मैं तो वैसे ही कह रही थी, मुझे माफ कर दे. आपकी आंख निकाल दी. ત્યારે 11 વર્ષનો બાલો જોગી બોલ્યો તો, मैया तूने आंख मांगी, मैंने आंख दे दी. अगर तूने मुक्ति मांगी होती तो मुक्ति दे देता. तूने मुक्ति मांगी होती तो मुक्ति दे देता. मैं मसंदर का शिष्य गोरख हूं, जो मांगो ही मिलेगा, कुछ भी मांगो वो मिल जाएगा. ઈ પરંપરા છે, ઈ સાધુડાની ઉજળી પરંપરા આપણી છે. કાયમ પ્રોગ્રામમાં બોલ્યો છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવાય ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી. ભારતની ધરતી છે, વાંચો તો ખબર પડે. પરંપરા ભૂલાય ને કઈ પરંપરામાંથી આવી છે આપણે તમે વિચાર કરો. આપણી સનાતન પરંપરા, બે ભાઈ ખાલી આપણે જો વાત ને યુવાનો છો એટલે વધારે કહું છું. ભગવાન તરીકે વાત નથી કરતો, ભગવાન તો છે જ, આપણો બાપ છે રામ. પણ યુવાન કેવો હોય એ ખાલી મારે કેવું હોય. એકલા બે ભાઈઓ વનમાં હતા, રામ અને લક્ષ્મણ. અને દુનિયાની જેને મહાસત્તા કહેવાય એની પત્નીનું હરણ કરી જાય, રામની પત્નીનું. રાવણ એટલે જેવો તેવો નહીં, 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હતા. હા, અત્યારની ટેકનોલોજી જેટલી છે એ રાવણ પાસે બધી હતી. વાહ વાહિદા કરે કે ની વેક્યુમ નથી, એટલે ખેંચી લેતા ગમે નીથી ફર ફર ફર. હા, પવન પાણી ભરે, પવન ચક્કી બધું જ હતું. એ રાવણની પાસે ટેકનોલોજી હતી. એને આ હુરજ જેને સુલા રસોઈ રાંધાય, હુરજ એટલે એ આ સોલાર ના સુલાર બધું રાવણને હતું. બોલો તેથી 49 પ્રકારના વાયુને વાવવું હોય તો રાવણને પૂછવા જવું પડે કે તમારા રાજ્યમાં મંદ વાયુ કે શીતળ વાયુ કે તોફાની વાયુ કે સુગંધિત વાયુ કે કેવી રીતે વાયુ. અને લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ દીધા પછી વાયુ વાતા. ઈ દશાનંદ રાવણ જેની लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूगर घमंका धीर रंपन धमंका है लगे क्षुद अलका क्षुद वासव का वासा त्यों गहत अकाशा मनी खंपन जमंका है नारन फनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है. ઈ લંકાપતિ રાવણ જેની પત્નીનું હરણ કરી જાય તેથી રાડું નાખી તો એ અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારી પત્ની લઈ ગયો રાવણ. કીધું અયોધ્યામાં કેવડી સેના હતી, હાહરવેડમાં કીધું જનકપુરમાં જલ્દી સેના મોકલો, તમારી દીકરીને રાવણ લઈ ગયો. કોઈને કીધા કરવા વગર રીંછને વાંદરાને લઈ અને આખા રાવણનો ભોહડિયો રાવણના કુળનો વાળીને પાછા વહી આવે ને. ઈ ભારત વર્ષના જેને કહેવાય યુવાન હોઈ શકે ભલા માણસ.
હા, અને પ્રેમની નિશાની તાજમહેલ કોઈને લાગતી હોય ને તો કોઈ દી સ્વીકારતા નહીં. આપણને આપણું ભૂલાવવાની બહુ કોશિશ થઈ છે. તાજમહેલ હું કાયમ બોલું છું નિલેશભાઈ, તાજમહેલ, કુતુબ મિનાર ને લાલ કિલ્લો, આ ત્રણ આપણી ધરોહર લ્યો પૂરું. મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા. કોક જોવો તો ખબર પડે, ઇતિહાસ ને વાંચો તો ખબર પડે. અને પ્રેમની નિશાની તમે કહો છો, મજૂર એના બનાવવા વાળાના હાથ કાપી લેવામાં આવે. 40 લાખ થી વધારે મજૂરો ભૂખે મરતા હતા અને તાજમહેલ બનતો હતો. હું કોઈ ધર્મના માટે ઓલી નથી, મારે સાહિત્યકાર તરીકે અમારી જવાબદારી હોય. અહીંયા અમારે બધું કોઈના માટે જ્ઞાતિવાદની વાત ન કરાય. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી હતી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારે 100 સલામ છે. ભલા માણસ, આમાં જ્ઞાતિવાદની ક્યાં વાત આવી? પણ પ્રેમની નિશાની ઈ નથી. તાજમહેલ મારા દેશમાં છે એનું મને ગૌરવ છે. પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી દરિયા માથે બાંધેલો પુલ છે ને, સીતા અને રામના પ્રેમની નિશાની છે. ભલા માણસ, આજ પણ દેખાય, સેટેલાઇટમાં દેખાય. વિજ્ઞાન કહે છે કે આ પુલ બનાવેલો છે આટલા વર્ષ પહેલા. તોય અમુક ઘોઘાઓ કહેતા હતા એકચ્યુઅલી રામાયણ હે વો તો કાલ્પનિક કહાની હે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ની પૂરી થવાની તૈયારીમાં છે હવે. હા, પૂરું છે હવે. એ તો હકીકત છે ને. આપણે શું કામ, આપણે કોઈને સનાતન પરંપરા ઋષિ મુનિઓએ આપણને કોઈને ટીકા કરી ન શકી, કોઈને નીચા કહી જ ન શકી એવું શીખાડ્યું છે. પણ આપણને નીચા કેવા આવે એના કહેવામાં બાકી નહીં રાખી. હકીકત છે, કેવડી પરંપરા છે, કેવડી વાતો છે. બધું ભૂલી જવાનું કાઈ નથી, કાઈ નથી. ભારત આવો હતો, ભારત તો ગરીબ દેશ હતો, અંગ્રેજો આવ્યા ને ઓલા આવ્યા ને કંપની આવી તો આગળ આવ્યો. તો અહીંયા હુણ આવ્યા, ડચ આવ્યા, તુગલક આવ્યા, સુરી આવ્યા, લોધી આવ્યા, મોગલ આવ્યા, અંગ્રેજો આવ્યા. ભારતમાં કાઈ નતું, આ બધા ખડ વાટવા આવ્યા હતા. અમને જવાબ આપો હાલો. આવ્યા હતા શું કામ? તમે કે સાંભળ્યું છે ગરીબમાં ગરીબ ગામ હતું, એ કાંઈ ખાવા નતું, ત્યાં મોટા મોટા વેપારીઓ વેપાર કરવા ગયા. જોયું ક્યાંય? સોને કી સીડિયા હતો એટલે દુનિયા આવતી હતી અહીંયા. ભલા માણસ ને હજી બનશે, આપણે એક થઈશું. જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો. બેઠેલા બધાને કહું, જ્ઞાતિવાદ નો હોવો જોઈએ. જ્ઞાતિવાદ કરી ગયો એટલે પૂરું. જ્ઞાતિ ગૌરવ થાય, જ્ઞાતિવાદ ભૂલાઈ જાય. જ્ઞાતિ ગૌરવ એને કહેવાય, એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહી અને જ્ઞાતિ ગૌરવ કહેવાય. ભલા માણસ, સારું જે કરતો હોય એની હારે ઉભું રહેવું. હા, અને એવાની પાસે બેહવું. મેં કીધું એમ, પછી બેનું દીકરી હોય તોય ભલે એને બેનપણી કરવામાં ધ્યાન રાખીને કેવે ઠેકાણે લઈને ઉભા રાખી દે. તમને પછી ખબર પડે કે અમારી હાથ પેઢીમાં હું આઈ નો, પણ આની હારે ફરવાનું આ કારણ છે. એ હકીકત છે. હા, એવું બહુ બને છે. એની તાકાત અદ્ભુત છે, દીકરીઓની તાકાત, આ દેશની દીકરીઓની. કેટલા કેટલા ઉજળા ઇતિહાસ ને એને રોલ મોડલ રાખજો. જીજીબાઈ ને, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કેટલી કેટલી વાતો છે. અહીંયા મેં સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષની વાત કરેલી છે પ્રોગ્રામમાં. આજે હું કરીશ, આગળ સમય આવશે. એને રોલ મોડલ બેનું દીકરીઓ રાખજો. આ બોલીવુડ વાળીઓ, કૂદકા મારવા વાળીઓ આપણી રોલ મોડલ ન હોય. ઓલી કરીના કપૂર એડવર્ટાઈઝમાં આવીને કહી જાય કપાસિયાનું તેલ હેલ્ધી કરીને, તો બધી કે મારે કોઈ ઓલો વાંધો નથી એની તેલ વાળા હારે. હા, પણ બેનું આપણા ભોળા પછી ઈ જ તેલ ખાય. હવે મધ્યપ્રદેશની 50% પ્રોપર્ટી એના ઘરવાળા નામે છે કરીના. હવે ઈ કપાસિયાનું તેલ ખાતી હોય. ઓલી જુઈ સાવલા આમ કરીને કે કેસ કિંગ કરીને તેલ ની કઈ એડવર્ટાઈઝ દે, બેનું ઈ તેલ કેસમાં નાખવા હાટું લે. હવે જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ ઘરવાળાનો ટકો હતો, ઈ ખબર છે કોઈને? જો કેસ એમ વધી જતા હોય તો તેના ઘરવાળાનો ટકો નો ભીનો કરે. આ હકીકત છે ને. આપણા રોલ મોડેલ તો આ બધા સતી નારીઓ જે થઈ ગઈ, સાવિત્રી હોય, સીતા હોય, અંસોયા હોય, કોઈક દીક વાંચો તો ખબર પડે શું શું પરંપરા છે. એ આપણા રોલ મોડલ હોય છે કે બાકી તો ઠીક. હવે બધા નીકળી પડ્યા છે એમ. હમણાં ઓને દીકરી આવી ને આલિયા રણવીર ને, તો એને મીડિયામાં દીધું. બોલો, 6.5 મહિને દીકરી આવી, હારી નરવાઈ કહેવાય ને. હું ખાતા છે અમારે રેવાય નહીં એટલે કહેવાય છે કે આને દીકરીઓ રોલ મોડલ ન માનતા કે એના જેવું લાગવું છે. તમારે લાગવું હોય તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સુનીતિ ચૌધરી 14 વર્ષની ઉંમર હતી. કોકથી વાંચો એ દીકરીએ હું કર્યું, આગળ વાત કહે. હા, વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન, કોકથી વાંચો તો ખબર પડે. જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય, જેનો બાપ ગૃહ પ્રધાન હોય, ઈ બાપ દીકરીના કપડા હાથે બનાવતી હતી અને હાડીમાં થીગડા હતા મણીબેન પટેલને. કોકે કીધું કે જેનો બાપ ગૃહ પ્રધાન હોય, નાયબ વડાપ્રધાન હોય, એની દીકરીને થીગડા હાડીમાં હોય. હું બતાવવા માંગો છો?
મણીબેને કીધું કે આ થીગડા મારા બાપની ગરીબીના નથી, મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ કોક દી જોવો તો ખબર પડે. એ આપણા રોલ મોડલ હોઈ શકે. તો એને 6.5 મહિને દીકરી આવી આલિયાને, તો એને મીડિયામાં દીધો. અમારી દીકરીને કોઈને જોવા આવવું હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાનો, માસ્ક પહેરવાનું, ફોટા નહીં પાડવાના, આ રૂલ પાડવાનો, આ રૂલ નું ફોલો કરવાનો, આ રૂલ ફોલો કરવાનો. હવે અમને કાળોતરો કર્યો હોય તારા મીંદડા મોઢા જોવા આવી, અમને હું કામે નહીં આવી?